નેક્સ્ટ તો આપણે શીખીએ બેટા એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય હે ને એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તમે શીખેલા છો પણ ફરી પાછું ધ્યાન આપજો થોડું. એના માટે હું એક ત્રાજવું લઉં છું. ઓકે, ત્રાજવાનો આ દર્શક કાંટો જે સમતોલમાં છે કે નહીં એ બતાવો. આ એના પલ્લા બનાવી દઈએ આપણે. ટોટલ 2 પલ્લા થઈ ગયા. ઓકે, સારું. વિચારીને મને જવાબ આપજો બેટા. એક આ પલ્લું જ બેટા, જેની અંદર એક પોટલી મૂકેલી છે. ઓકે, હા, આ પોટલીમાં કેટલું વજન છે એ ખબર નથી, વત્તા 1 કિલોગ્રામનો બાટ. 1 કિલોગ્રામનો બાટ. ઓકે, આ પોટલીનું વજન આપણને ખબર નથી. હા, પણ એના જોડે 1 કિલોગ્રામનો બાટ મૂકેલો છે. અહીંયા 1 કિલોગ્રામ વાળા બાટ મૂકેલા છે. ટોટલ 1 1 1 1 1 2 3 4 5. એટલે આ ટોટલ વજન કેટલું થયું બેટા? 5 કિલોગ્રામ. 1 કિલોગ્રામના 5 બાટ છે. ઓકે, હા. અને ભાઈ આ જે ત્રાજુ છે બેટા એ સમતોલન સ્થિતિમાં છે. કેવું છે આ દર્શક? સમતોલન એટલે 0. આમે નમેલું નહીં કે આમે નમેલું નહીં, બંને પલ્લા કેવા છે બેટા? સરખા બતાવે છે. ઓકે, તો આ દર્શક એ સમતોલન સ્થિતિમાં છે. સમતોલન સ્થિતિમાં. ઓકે, સારું. તો આપણે આને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતના લખી શકીએ? તો જે અજ્ઞાત છે બેટા એને આપણે શું કહીએ છીએ? x. કેટલા ઉમેલા બેટા? 1. હા, આ સમતોલન સ્થિતિમાં છે એટલે એને શું કહી દઈએ બેટા? બરાબર. આને શું કહીએ આપણે? બરાબર. અને અહીંયા કેટલા છે બેટા? 5. એટલે x વત્તા 1 બરાબર 5. આપણું શું થઈ ગયું બેટા? એક ચલ સુરેખ સમીકરણ. શું થઈ ગયું? એક ચલ સુરેખ સમીકરણ. હવે એક સાદી રીતે બેટા કે મારા જે અજ્ઞાત છે બેટા પડીકું, આ પોટલી છે બેટા હે ને, એનું કેટલું વજન મારે એ શોધવું છે બેટા. તો હું શું કરવાનું આના અંદર? એ શોધવું હોય તો શું કરીશ? આને કહીએ બેટા ડાબી બાજુનું પલ્લું, ડાબી બાજુ. અને આને શું કહીએ બેટા? જમણી બાજુનું પલ્લું. આ જે પલ્લું છે જમણી બાજુનું, આ જે પલ્લું છે ડાબી બાજુનું. અમારા પોટલીની અંદર કેટલા કિલોગ્રામ વસ્તુ છે બેટા એ શોધવું હોય તો શું કરવાનું? હા, તો સિમ્પલ બોલો બેટા શાંતિથી, ભલે ફરી પણ તોય બોલજો. હા, અહીંયાથી મારે શું કરવું પડશે? 1 કિલોગ્રામ કાઢવું પડશે. અને અહીંયાથી પણ જો 1 કિલોગ્રામ અહીંયા ડાબી બાજુથી જ કાઢીશ, જમણી બાજુથી નહીં કાઢું તો આ પલ્લું જમણી બાજુનું કેવું થઈ જશે? નીચું થઈ જશે. ઓકે, એટલે અહીંયાથી પણ 1 કિલોગ્રામનું કાઢી નાખવું પડશે. એટલે અહીંયાથી 1 કિલોગ્રામ કાઢવું, અહીંયાથી 1 કિલોગ્રામ કાઢવું. ઓકે, કાઢવા માટે કઈ ક્રિયા છે? કાઢવું એટલે બાદબાકી, ઉમેરવું એટલે સરવાળો ગણિતમાં કે કાઢવાનું એટલે બાદબાકી. તો અહીંયા શું થશે બેટા? જુઓ તો x વત્તા 1 હતું તો 1 કાઢી લીધું, 1 ઓછું કરી નાખ્યું. અને અહીંયા 5 હતું એમાંથી 1 ઓછું કરી નાખ્યું. અહીંયા ટોટલ 5 હતું ને બેટા, એમાંથી 1 ઓછું કર્યું. તો અહીંયા જુઓ 1 ને 1 0 થઈ ગયા, વત્તા 1 ઓછા 1 એટલે આ શું થઈ ગયા બેટા? 0 થઈ ગયા. અને એના ગણિતની ભાષામાં કહીએ આપણે ઉડાડી દીધું. શું કર્યું? ઉડાડી દીધું. એટલે 0 થઈ ગયાનો મતલબ એમ એ રહે. તો અહીંયા x બરાબર 5 ઓછા 1 એટલે કેટલા વધ્યા બેટા? 4. તો અહીંયા x બરાબર 4 એ કિંમત મળી. કોની કિંમત બેટા? x ની. કે x ની જગ્યાએ તમે 4 મૂકો તો જુઓ ડાબી બાજુ શું થશે? 4 વત્તા 1 એટલે 5 થઈ જશે, અને જમણી બાજુ બી 5 થઈ જશે. તો આ x બરાબર 4 જે કિંમત મળી ને એને કહેવાય સમીકરણનો ઉકેલ. શું કહે બેટા? સમીકરણનો ઉકેલ. એટલે ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ જાય બેટા? સરખી. એ કિંમતનો શું કહે બેટા? સમીકરણનો ઉકેલ. તો આપણે લખીએ સમીકરણનો ઉકેલ. ચલની જે કિંમત માટે ડાબી બાજુ, ડાબા એટલે ડાબી બાજુ બરાબર શું થઈ જાય બેટા? જમણી બાજુ થાય તે કિંમતને શું કહેવાય બેટા? તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. જેમ કે આગળના ઉદાહરણમાં કોણ ઉકેલ બની ગયું? જેમ કે આગળના ઉદાહરણમાં x બરાબર 4 એ સમીકરણનો ઉકેલ છે. પણ કયું સમીકરણ હતું બેટા? એક ચલ સુરેખ સમીકરણ. ખાલી હું અત્યારે સમીકરણ લખી પણ તમારે આખું સમજવાનું. એક ચલ સુરેખ સમીકરણ ઉકેલ છે. લખી નાખો બેટા.
હવે આ જ વસ્તુ આપણે આગળ ચલાવીએ. સમીકરણ ઉકેલો એટલે ચલની કિંમત શોધવાની. સમીકરણ ઉકેલો એવો શબ્દ આવે એટલે શાની કિંમત શોધવાની બેટા? ચલની કિંમત શોધવાની. હવે થોડુંક સ્પીડમાં ચલાવીશ, અહીંયા ધ્યાન આપજો કારણ કે આપણે રિપીટ કરેલું છે, પરમ દિવસે કરેલું ને બેટા, એટલે થોડુંક સ્પીડમાં ચલાવીશ. તો અહીંયા ધ્યાન આપજો. સમીકરણ ઉકેલો એમાં જુદા જુદા દાખલા લઈને આ રીતના જ ગણીએ. જેમ કે અહીંયા છે x + 7 = 10. તો અહીંયાથી શું દૂર કરવું પડશે બેટા? +7. તો x + 7 એમાં +7 દૂર કરવો હોય તો શું કરવું પડે બેટા? -7. એ ટૂંકમાં કહેવાનો અર્થ કે બેટા +7 છે તો એનો વિરોધી કરી દેવાનો -7. અહીંયા -7 હોય એનો વિરોધી શું થાય બેટા? +7. ટૂંકમાં x ને છૂટા કરી દેવાના, x એકલો રહેવો જોઈએ. તો અહીંયા -7 કરે તો આ બાજુ પણ -7 કરવા પડશે, 7 કાઢ નાખવો પડશે ને એ બાજુ પણ. ઓકે, તો અહીંયા +7 - 7 શું થઈ ગયું બેટા? 0. ઓકે, એટલે આના 0 કરી દઉં છું મેં એમ કરીને. તો શું વધ્યું? ખાલી એકલો x. માટે x = 10 - 7 કેટલા આવશે બેટા? 3. તો સમીકરણ ઉકેલી નાખ્યું એટલે કે ચલની કિંમત શોધી નાખી. કેટલી મળી બેટા? 3. ધ્યાન રાખજો બેટા, ખાલી જોતા જ રહો. બીજો દાખલો ગણું. અહીંયા લખું x, ચલો ચલ બીજો લઈએ. અહીંયા y - 8 = 10. તો કોણ નડે બેટા? -8. તો એ કાઢવા પડશે તો શું કરવું પડે? એનો વિરોધી એના અંદર ઉમેરવો પડે. હા, એટલે y - 8. -8 નો વિરોધી કયો થાય બેટા? +8. એટલે 0 થઈ જાય. હંમેશા બે વિરોધી સંખ્યાનો સરવાળો શું થાય? 0 થઈ જાય. બે વિરોધી સંખ્યાઓ આવે ને એકબીજાને જોડે એટલે 0 થઈ જાય એમ. ઓકે, તો અહીંયા +8 કરે ને બેટા, એટલે અહીંયા પણ +8 કરવા પડે. ઓકે, +8. ચલો ક્લિયર? માટે ચલો આ તો 0 થઈ ગયું. -8 + 8 શું થઈ ગયું બેટા? 0. માટે y = 10 ના 8 કેટલા થઈ ગયા બેટા? 18. તો આ સમીકરણનો ઉકેલ કયો આવે બેટા? 18. ત્રીજો દાખલો જોઈએ બેટા, થોડોક ભારે કરું. ત્રીજો દાખલો અહીંયા લખું c - 2 = -10. ચલો શું નડે છે બેટા? -2 - 2 એને કાઢવા પડશે તો -2 નો વિરોધી કયો? +2. બધા બોલશો તો જ મજા આવશે. તો c - 2 તેમને એમ +2 ના જોડે મૂકી દો વધારાના તો 0 થઈ જશે. હવે અહીંયા ડાબી બાજુ એવું કર્યું મેં, તો જમણી બાજુ પણ એવું કરવું પડશે. જમણી બાજુ -10 તો છે જ બેટા, તો એમાં શું કરવું પડશે? +2. એટલે અહીંયા પણ એવા +2 ઉમેરી દીધા જમણી બાજુ પણ. ઓકે, તો અહીંયા -2 + 2 0 થઈ ગયું બેટા, એટલે ઉડાડી દો આમ કરી. તો અહીંયા એકલો c વધ્યો. -10 + 2 વેરી ગુડ બેટા, -8. અહીંયા જવાબ આવશે -8. ઓકે બેટા, સમજાઈ ગયું છે 100%? આ 3 દાખલા લખી નાખો. હવે બેટા આ દાખલા આપણે આ રીતના પણ ગણી શકીએ, એકદમ સરળ રીત. શું યાદ રાખવાનું જોઈ લેજો. અહીંયા ચોથો દાખલો ગણું. જેમ કે અહીંયા બેટા લખ્યું p + 8 = 10. એક આ દાખલો ગણ્યો. હવે આ જ વસ્તુથી આપણે જોયું બેટા આગળના દાખલામાં. અહીંયા જુઓ કે ભાઈ -8 ને +8. બીજા દાખલામાં જુઓ -8 ને +8 0 થઈ જાય ને બેટા. તો અહીંયા જુઓ અહીંયા +8 આવ્યા, અહીંયા શું આવ્યું? +8. તો એનો મતલબ આપણે એમ કરીએ કે ભાઈ અહીંયા -8 છે અને એનો વિરોધી આપણે ઉમેરવાનો હોય છે. તો આપણે એમ કરીએ કે -8 ને જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? +8. એ રીતના યાદ રાખીએ, હે ને? એટલે આ રીતના લાંબુ કરવું પડશે નહીં, પણ મેઇન વસ્તુ આ છે આપણે. ઓકે, તો એ રીતના દાખલા ગણીએ હવે. એટલે એનો મતલબ શું બેટા? કે મારે p ની કિંમત શોધવી હશે તો આ +8 ને કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ. આ કઈ બાજુ? જમણી. આ ખાસા બેટા આ ડાબા જમણામાં ના કરતા, આ જમણી બાજુ છે. આ બરાબરની જમણી બાજુ, આ બરાબરની ડાબી બાજુ. આ ડાબી બાજુ છે. ઓકે, તો +8 ને ક્યાં લઈ જવા પડશે બેટા? જમણી બાજુ. તો અહીંયા જુઓ p = +8 તો ત્યાં જતા રહ્યા એટલે 10. +8 ના શું થઈ જાય બેટા? -8. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ઓકે, તો અહીંયા પ્લસ છે તો એ થઈ જશે -8. ચલો ક્લિયર? અને આમે તમે મગજમાં વિચારો બેટા, અહીંયા તમારે +8 દૂર કરવા હોય તો કેટલા ઉમેરવા પડતા હતા? -8. તો આ બાજુ પણ -8 જ ઉમેરતા હતા ને, તે જ -8 છે રે. પણ આપણે પેલું કર્યું, શું કર્યું? +8 ને પેલું બદલાઈ ગયા, પણ એકચ્યુઅલી એ ગયા નહીં, એ તો ત્યાં જ છે પણ 0 થઈ જતા હતા. પણ આપણે યાદ રાખવા માટે આવું બનાવ્યું હતું. ચલો ક્લિયર? ઓકે, તો 10 માંથી 8 કેટલા રહે બેટા? 2. પૂરો થઈ ગયો બેટા. ચલો ક્લિયર? ઓકે, પાંચમો દાખલો જુઓ, સેમ ટુ સેમ. હા, અહીંયા લખું c - 6 = -8. c - 6 = -8. તો અહીંયા -6 ને કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ. કેમ? કારણ કે c શોધવાનો છે, તો c ત્યાં ડાબી બાજુ જ રહેવા દઈએ. જે ચલ છે ને બેટા ડાબી બાજુ હોવો જોઈએ જે શોધવાનું હોય. ઓકે, તો c ત્યાં રહેવા દઈએ. -6 આ બાજુ રહીએ તો -8 + 6. અને આમે તમે જુઓ પેલી રીતમાં અહીંયા કેટલા ઉમેરવા પડે બેટા? +6. તો અહીંયા પણ કેટલા ઉમેરવા પડે? +6. તે જ ઉમેર્યા જાય અને આ 0 થઈ ગયા. ચલો ક્લિયર બેટા? ઓકે, તો અહીંયા c = -8 + 6 -2. વેરી ગુડ બેટા, આટલી સ્પીડ આવી ગઈ તમારામાં. તો c = -2. કારણ કે પેલા 4 નિયમો પાકા છે તો જ મજા આવશે. નિયમ 1 2 3 4.
ચલો ક્લિયર બેટા? આ બે દાખલા ગણી નાખો બેટા. એક વસ્તુ યાદ રાખજો અહીંયા, જેમ કે હું અહીંયા લખું 2x, શું લખ્યું બેટા? 2x. તો આનો મતલબ શું બેટા? તો x વત્તા x, એમ બે વખત છે એમ, x વત્તા x કેટલી વાર? બે વાર. એટલે આવું હોય x વત્તા x એટલે શું કહેવાય બેટા? 2x. ચલો ક્લિયર? હું લખું અહીંયા 5x, તો એનો મતલબ શું થયો? x વત્તા x વત્તા x વત્તા x વત્તા 1 2 3 4 અને 5, 5 વખત x એમ. 5x એટલે 5 વખત x. ચલો ક્લિયર બેટા? હા. હવે અહીંયા જો 2x એટલે એ કયા સંબંધથી જોડાયેલા છે? તો 2 ગુણ્યા x છે એમ. પણ ચલ હોય ને અચલ હોય ને, હંમેશા નિયમ છે કે અચલ આગળ લખાય અને ગુણાકારમાં ચલ પાછળ લખાય. ગુણાકાર હોય તો ચલ ને અચલનો ગુણાકાર. જેમ કે મારે આ રીતના લખવું હોય, આ તો યાદ રહી ગયું તમને? આ બે વસ્તુ યાદ રહી ગઈ? ઓકે. હવે આ વસ્તુ જુઓ, જેમ કે હું અહીંયા લખું 3 ગુણ્યા x, આ 3 અને x નો ગુણાકાર કરવો છે. ઓકે. હા, તો એ કઈ રીતના થાય? એ વખતે ગુણાકારની નિશાની ના લખાય. હા, આપણને આ ખબર છે આ શું છે ભાઈ? અચલ. અને આ શું છે ભાઈ? ચલ. તો અચલ અને ચલનો ગુણાકાર હંમેશા આ રીતના લખાય એમ, 3x. આ 3 ગુણ્યા x કરાય નહીં, એટલે 3x એટલે સમજી લેવાનું કે 3 ગુણ્યા x છે એમ. ચલો ક્લિયર? અને 3x નો અર્થ શું થયો? 3x એટલે કેટલી વાર x? 1 2 અને 3, 3 વાર x એમ. ચલો ક્લિયર? હા. હવે બીજી એક વસ્તુ કે x ની 0 ઘાત હોય, એક આ વસ્તુ યાદ રાખવાની. x ની 0 ઘાત, તો મેં તમને કીધું હતું કોઈ પણ રકમની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ શું હોય? 1. તો આની કિંમત 1 થાય. પછી x ની 1 ઘાત હોય તો શું કહેવાય બેટા? x. x ની 2 ઘાત હોય તો x નો ગુણાકાર કેટલી વાર? 2 વાર. અહીંયા ગુણાકાર, અહીંયા ઉપર સરવાળો છે અને આ શું છે ભાઈ? ગુણાકાર. એ રીતે x ની 3 ઘાત હોય તો x નો ગુણાકાર કેટલી વાર? 3 વાર. ઓકે બેટા? તો ફરી 2x એનો મતલબ શું કરવાનો? x વત્તા x. 5x તો 5 વાર x એમ. x વત્તા x વત્તા x એ કેટલી વાર? 5 વાર એમ. ઓકે. પછી ગુણાકાર હોય તો ગુણાકારની નિશાની, ચલ ન અચલ હોય તો ગુણાકારની નિશાની કરવાની નહીં. જેમ કે હું કીધું તમને કે 3 ગુણ્યા 3 આવું કરો તો પછી આમ ના લખાય, આ અહીંયા ના લખાય. આ તો શું થઈ ગયું? 33. 3 ગુણ્યા 3 ના કહેવાય રે. આ કેટલા કહેવાય? 33. તો અચલ 2 હોય તો આવું ના થાય. ઓકે. પણ ચલ હોય તો આ રીતના લખી શકાય. એક ચલ ને એક અચલ હોય તો આ રીતના લખી શકાય. ચલો આટલું ક્લિયર બેટા? ઓકે. નેક્સ્ટ લખીએ પછી આપણે. બીજી એક વસ્તુ યાદ રાખો. જેમ કે હું તમને એમ કીધું કે 2x વત્તા 3x આનો સરવાળો કરો. 2x વત્તા 3x. તો હંમેશા યાદ રાખો સરવાળા કોના થાય? સજાતીય પદોના. કયા પદોના? સજાતીય. આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, પણ આ તો ખાલી તમને યાદ કરી દો. ઓકે. તો સજાતીય પદો જોવા માટે શું કરવાનું? તો અહીંયા લખું મેં પહેલા સજાતીય પદો. ઓકે. તો પહેલા શું જોવાનું બેટા? ચલ સરખું હોવું જોઈએ. અને બીજા નંબરમાં જોવાનું ચલની ઘાત. તો ચલની ઘાત સરખી હોય તેવા પદોને કયા પદો કહેવાય બેટા? સજાતીય પદો કહે છે. હા. અને સરવાળો બાદબાકી કોનો થાય બેટા? સજાતીય પદોનો. ખાલી બે જ ક્રિયાઓની વાત કરું છું. કઈ? સરવાળા અને બાદબાકીની. ઓકે. તો પદો કહે છે. તો સરવાળો અને બાદબાકી કોની થાય બેટા? સજાતીય પદોની જ થાય. ચલો ક્લિયર? જેમ કે ઉપરનું ઉદાહરણ જોઈ લો. આઈડિયા 2x વત્તા 3x. તો કઈ રીતના કરવાનું? ચલ નહીં લખવાનું, ચલ તો એક જ રહેવા દેવાનો x, પણ સરવાળો કોનો કરવાનો? અચલનો. 2 અને 3 કેટલા થાય બેટા? 5. તો અહીંયાનો જવાબ આવશે 5x. ઓકે. બીજા એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે બીજા પણ ઉદાહરણ લઈએ. અહીંયા લખું 7x ની 2 ઘાત. જો કે આવવાનું નથી આવું તો. ઓકે. વત્તા 3x ની 2 ઘાત. તો ચલ કયો છે બેટા? x ની 2 ઘાત. જુઓ ચલ કયો? અહીંયા x, અહીંયા પણ x. ઓકે. ઘાત 2 2. ચલ સરખો, ચલની ઘાત સરખી. તો સજાતીય પદો થઈ ગયા. ઓકે. તો આ બેનો સરવાળો થશે. સરવાળો કઈ રીતના કરવાનો? x ની 2 ઘાત લખી દેવાની. ઓકે. 7 વત્તા 3 અચલનો સરવાળો કરવાનો. કેટલા થાય બેટા? 10. 10x ની 2 ઘાત જવાબ આવી ગયો. જો કે 2 ઘાત વાળા પદો નહીં આવે, કારણ કે આપણે કયા શીખીએ છીએ અત્યારે? સુરેખ. એટલે 1 ઘાત વાળા જ આવશે, એટલે આ તો આવશે નહીં. ચલો ક્લિયર બેટા? પણ હું તમને એમ કહું, આનો સરવાળો કરો દો 5x વત્તા 6y. તો નહીં થાય. કેમ? ચલ અહીંયા કયું છે? x અને અહીંયા ચલ y. ચલ જુદા છે. આપણે તો શું કીધું? ચલ સરખો હોય, ચલની ઘાત સરખી હોય. એટલે બે વસ્તુ સરખી જોઈએ. ચલ સરખું જોઈએ અને ચલની ઘાત. તો સરવાળો બાદબાકી થાય, બાકી થાય નહીં. એટલે આનો સરવાળો થશે નહીં. એટલે આને તો એમને મજા દેવું પડે. ચલો ક્લિયર બેટા? ઓકે. તો લખી નાખો. ચલો
હવે બેટા ગુણાકાર અને ભાગાકારથી જોડાયેલો હોય એવું જોઈએ આપણે. ગુણાકાર અથવા ભાગાકાર, હે ને, કે જેમાં ગુણાકાર હોય સુરેખ સમીકરણમાં અથવા ભાગાકાર હોય એવાનું ઉકેલીએ. તો અહીંયા જુઓ, હું અહીંયા લખું 2x + 3 બરાબર 6. 2x + 3 બરાબર 6. 6 ની જગ્યાએ એવું રાખું 7. શું રાખું બેટા? 7. ઓકે, તો ચલો પહેલું જ કામ કરવાનું, સરવાળા બાદ બાકીને સિમ્પ્લિફાઈ કરવાનું, સરળ કરી દેવાનું. તો +3 છે ને કઈ બાજુ લઈ જઈએ? બોલો, બધા બોલશે તો જ મજા આવશે. જમણી તરફ લઈ જઈએ તો એ શું થઈ જશે બેટા? માટે 2x બરાબર 7 - 3. ચલો ક્લિયર? 7 માંથી 3 જાય 4, માટે 2x બરાબર 4. હજુ x નહીં શોધ્યો તમે તો શું શોધ્યું બેટા? 2x શોધ્યા. હવે કોને કાઢવા પડશે બેટા? 2 ને. તો ચલો ગુણાકારમાં 2 છે તો 2 કાઢવા હોય તો શું કરવું પડે કે જેથી એકલો x વધે? બોલો બોલો, સહેલું છે. આ 2 કાઢવા હોય તો મારે શું કરવાનું કહો? કઈ ક્રિયા કરવી પડે ડાબી બાજુ તો 2 નીકળી જાય? ભાગાકાર. શું કરવું પડે બેટા? ભાગાકાર. આ ગુણાકારમાં 2 × x, તો હું આવું કરું 2x એને કેટલા વડે ભાગી નાખું બેટા? 2 વડે ભાગી નાખું તો 2 / 2 એટલે શું થઈ જશે? 1. અને 1 × x એટલે x જ કહેવાય. ગુણાકારનો તટસ્થ એકમ કયો? 1. એટલે 1 × x કરો તો x જ મળી ગયો. ઓકે, ચલો ક્લિયર? હા, અને અહીંયા ભાગે 2 કરે તો અહીંયા પણ કેટલા કરવા પડશે? 4 તો હતા જ બેટા. ઓકે, કેટલા વડે ભાગવા પડશે? અહીંયા 2 વડે ભાગે તો આ બાજુ પણ કેટલા વડે ભાગવા પડે? 2. તો અહીંયા પણ ભાગ્યા 2 જ કરવા પડશે. સમજ્યા બેટા? ઓકે, હવે જુઓ 2 ઉડી ગયા એટલે અહીંયા શું વધ્યું? જમણી ડાબી બાજુ x એકલો વધ્યો. ઓકે, અને અહીંયા 4 / 2 એટલે 2 × 2 = 4 એટલે કેટલા મળે? 2. એટલે x ની કિંમત કેટલી મળી ગઈ? 2. સમજાયું ના સમજાયું? 100%. તો ગુણાકાર હોય તો કઈ ક્રિયા? ભાગાકારની. અને ભાગાકાર હોય તો કઈ ક્રિયા? ગુણાકારની. હવે હું આ જ દાખલો આ રીતના ગણું, જોજો મસ્ત રીતે દાખલો ગણું. આ જ દાખલો આ રીતના જોજો, 2x + 3 બરાબર 7. અથવા બીજી રીતે આવી અને આપણે આ રીતના ગણવાનું છે. તો 2x બરાબર 7 - 3 માટે 2x બરાબર 4. આટલે સુધી તો સેમ જ છે બંનેમાં. ખબર પડી બેટા? હા, હવે જુઓ 2 અહીંયા x ના જોડે કયા સંબંધથી જોડાયેલા છે? સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર? કયો સંબંધ છે? ગુણાકાર. તો એને જમણી બાજુ લઈ જઈએ તો હું યાદ રાખું ગુણાકાર હોય તો શું થઈ જાય? જમણી બાજુ જાય તો ભાગાકાર. ઓકે, હા, અને ભાગાકાર હોય તો કઈ આ બાજુ જાય તો ગુણાકાર. ચલો ક્લિયર? તો અત્યારે x જોડે 2 કયા સંબંધિત જોડાયેલા છે બેટા? ગુણાકારથી. તો એને કઈ બાજુ લઈ દઈએ? જમણી બાજુ. તો શું થઈ જશે બેટા? ભાગાકાર. તો અહીંયા થશે માટે x બરાબર 4 તો એમને એમ, અને 2 ક્યાં આવી જશે? નીચે ભાગાકારમાં આવી જશે. આવી ગયા નીચે? ઓકે, માટે x બરાબર અહીંયા 2 × 2 = 4. તો અહીંયા x બરાબર શું મળી ગયું? આવડે કે ના આવડે? એકચ્યુઅલીમાં 6 આઈડી એ વસ્તુ કર્યું તમે આ રહ્યું 2 બાજુ 2 વડે ભાગ્યા. પણ અહીંયા હું તમને એક સીધી રીત શીખવાડી કે આપણે જમણી બાજુ લઈ જાઓ, હે ને, ડાબી બાજુથી 2 ને ક્યાં લઈ જાઓ? જમણી બાજુ. તો ગુણાકારમાં જો તો શામાં જતા રહેશે બેટા? ભાગાકારમાં જતા રહેશે. જેમ સરવાળો પેલામાં શું થઈ ગયો? બાદબાકી. બાદબાકી હોય તો શું કરતા હતા? સરવાળો. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એમ ગુણાકાર હોય તો ભાગાકાર, અને ભાગાકાર હોય તો ગુણાકાર. ઓકે, અને આ તમારું સમીકરણ પૂરું થઈ જાય આ રીતના. આટલું આવડે તમને એટલે બધા દાખલા આવડી જાય. ચલો ક્લિયર બેટા? તો આ 2 દાખલા ગણી નાખો. આપણે આ રીતથી હવે ગણીશું. બીજો દાખલો જોઈએ બેટા કે જેમાં ભાગાકાર હોય. જેમ કે અહીંયા હું લખ્યું x / 5, x / 5 - 7 બરાબર અહીંયા લખું 3. ઓકે, તો પહેલા શું દૂર કરી દેવાનું? પ્લસ માઇનસ વાળું. એટલે -7 છે એને કઈ બાજુ લઈ જઈએ? જોઈન બોલશો તો મજા આવશે. બાકી એક બીજી રીત પણ એવી છે કે સાહેબ બોલવાનું કીધું તો ખાલી ખાલી બોલી દઈએ એમ, પણ જોઈન બોલશો ને તો મજા આવશે એમ. તો જમણી બાજુ લઈ જઈએ. માટે આ દાખલો છે બેટા x / 5 એ તો એમને જ રહેવા દીધા. -7 ને કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ. તો શું થઈ ગયું? 3 + 7. માટે x / 5 બરાબર 3 + 7 કેટલા થાય? 10. ઓકે, હવે ચલો મારા જમણી બાજુ ડાબી બાજુથી 5 દૂર કરવા પડશે કારણ કે x શોધવાના છે. તો ગુણાકાર કરી દઉં. તો અહીંયા જોજો x / 5 × 5 આવું કરી દઉં. ઓકે, હા, અને અહીંયા 10 આ બાજુ ગુણાકાર કરે તો આ બાજુ પણ કરવો પડશે ને? 10 × 5. અહીંયા પણ × 5, અહીંયા પણ × 5. ચલો ક્લિયર? અહીંયા 5 × 5 ઉડી ગયા. ઓકે, તો અહીંયા શું હતી બેટા? x. અને 10 × 5 = 50. તો ચલની કિંમત કેટલી મળી બેટા? 50. સમીકરણનો ઉકેલ થઈ ગયો. ઓકે બેટા? ઓકે, હા,
અહીંયા આ જ દાખલો બીજી રીતે ગણું છું, જોજો કેવી રીતના x ભાગ્યા 5 અથવા આપણે આ રીતના ગણવાના છે, અથવા લખ્યું ને આ રીતે આપણે દાખલા ગણીશું. ઓકે, જેથી સ્પીડમાં દાખલા ગણાય. તો x ભાગ્યા 5 ઓછા 7 બરાબર 3. હવે પેલામાં જેમ કર્યું એમ -7 કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ. તો x ભાગ્યા 5 બરાબર 3 વત્તા 7 માટે x ભાગ્યા 5 બરાબર 3 વત્તા 7 10. હવે આ ભાગાકારમાં છે, આ બાજુ જશે શામાં જશે? ગુણાકારમાં. માટે x બરાબર 10 ગુણ્યા 5 ભાગ્યા હતા જમણી બાજુ કે ગુણ્યા 5 થઈ ગયા. ચલો ક્લિયર. પણ થઈ છે આ ક્રિયા, એકચ્યુઅલીમાં થઈ આ ક્રિયા બંને બાજુ 5 વડે ગુણેલા છે. ઓકે, પણ આપણે તૈયારી માટે ફટાફટ દાખલો ગણી શકીએ એ માટે શું કરીએ છીએ કે 5 ના ગુણાકારમાં લઈ ગયા એમ કહીએ છીએ. ચલો ક્લિયર. ઓકે, તો 10 5 50 માટે x બરાબર શું મળી ગયું ભાઈ? 50. તો આ દાખલો થઈ ગયો આપણો. ચલો ક્લિયર. અને આ જ દાખલા તમારા 9માં 10માં આવવાના છે. ઉકેલ શોધો. એમાં પહેલો દાખલો 8y ઓછા 7 બરાબર 9. ઓકે, ઉકેલ શોધો એટલે એનો અર્થ એ થયો કે આ એક ચલ સુરેખ સમીકરણમાં y ની કિંમત કેટલી હોય તે મારે શોધવી પડશે, જેથી ડાબી બાજુ એટલે કે 8y ઓછા 7 બરાબર 9 થઈ જાય, એટલે કે ડાબા બરાબર જબા થઈ જાય. ઓકે, તો એ શોધવા માટે હું પ્રથમ -7 ને જમણી બાજુ મોકલી દઉં. ઓકે, તો અહીંયા મળશે મને 8y બરાબર 9 -7 જમણી બાજુ ગયા થઈ ગયા વત્તા 7 માટે 8y 9 વત્તા 7 મને મળશે 16. 8y બરાબર 16 માટે હવે 8 એ y સાથે ગુણાકારમાં છે, એને કઈ બાજુ લઈ જઈએ બેટા? જમણી બાજુ. તો એ ભાગાકારમાં જતા રહેશે, ગુણાકાર હોય તો ભાગાકારમાં જતું રહે. માટે y બરાબર 16 ભાગ્યા 8. 16 ભાગ્યા 8. હા, 8 ના એનો ઘડિયો બોલવાનો. તો 8 2 16. 2 ક્યાં મૂકવાના? મોટી સંખ્યા હોય ત્યાં. માટે y બરાબર જવાબ મળ્યો 2. તો આપણા સમીકરણનો ઉકેલ y બરાબર 2 છે. હવે હું એની સાબિતી જોઈ લઉં કે ભાઈ આ સાચું છે એની સાબિતી, પણ આપણે જોતા નથી. પણ જો તમને કોઈ એ પૂછ્યું કે ચકાસો તો જોવાનું એમ, પણ દાખલો નથી એક કે આપણે, પણ આપણે જોઈ લઈએ કે y બરાબર 2 ખરેખર સાચું શોધ્યું આપણે. તો અહીંયા પાછું ફરી લખું. શું લખું? અહીંયા લખું છું સાબિતી. શું લખું છું ભાઈ? સાબિતી. એટલે ચકાસું છું અહીંયા. તો અહીંયા લખું 8y -7 બરાબર 9. આપણું આ મેઇન રકમ લખી. એક ચલ સુરેખ સમીકરણ મેં લખ્યું. બોલતા રહેજો, મનમાં ઊંધું કાઢીને બે ના રહેતા. ઓકે, 8y -7 બરાબર 9 એક ચલ સુરેખ સમીકરણ. ઓકે, સાહેબને પાકું નહીં કરવાનું ભાઈ, એટલે સાહેબ જ બોલ નહીં કરો, હે ને? આ તો સાહેબ બોલતા લે એવું નહીં, મનમાં તમારે બોલવાનું છે એક ચલ સુરેખ સમીકરણ. આવું બોલ કરશો તો જ આવડશે એમ, ને તો કોઈ અવકાશ જ નહીં શીખવાનું આના સિવાય એમ. વારંવાર પુનરાવર્તન કરવાથી જ તમે શબ્દો સારી રીતના બોલી શકશો. આપણે શબ્દો સારી રીતના બોલી શકીશું, ને તો નહીં આવડે બોલતા. ઓકે, હા, તો એક ચલ સુરેખ સમીકરણ લખ્યું કયું? 8y -7 બરાબર 9. અહીંયા ચકાસવા માટે પહેલા ડાબી બાજુ કે જેને આપણે ટૂંકમાં ડાબા કહીએ છીએ, ડાબી બાજુ એ લઈ લઈએ. તો ડાબા બરાબર શું છે ભાઈ? તો 8y -7. ચલો ક્લિયર. હા, બરાબર 8 એમને એમ y ની કિંમત કેટલી મળી? 2. હવે 2 હું આ રીતના નહીં મૂકું ને તો 82 થઈ જશે, પણ 8 અને y ને કયો સંબંધ હતો બેટા? ગુણાકારનો. ઓકે, એટલા માટે હું શું કરીશ? એને કૌંસમાં મૂકીશ. ચલો ક્લિયર. એટલે ખબર પડે કે 8 અને 2 એ 82 નહીં, પણ 8 અને 2 નો ગુણાકાર કરવાનો છે. ઓછા 7. હવે 8 ગુણ્યા 2 કેટલા થાય બેટા? 16. તો 16 -7. 16 માંથી 7 જાય, કેટલા રહે કહો? 7 થી 8 9 10 11 12 13 14 15 16 કેટલા રહે બેટા? 9. હવે જમણી બાજુ જુઓ બેટા, જમણી બાજુ કેટલા છે? આની જમણી બાજુ જુઓ ભાઈ, જમણી બાજુ કેટલા છે? એક ચલ સુરેખ સમીકરણની 9. હવે ડાબી બાજુ જમણી બાજુ કેવી મળી? સરખી. ડાબી બાજુ એ 9 મળ્યા અને જમણી બાજુ પણ કેટલા મળ્યા? 9. તો અહીંયા લખીએ માટે ડાબા બરાબર જબા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એનો મતલબ શું થાય ભાઈ? y બરાબર 2 જે આપણે લીધા ને એ સાચા છે, એ સમીકરણનો ઉકેલ છે, તો જ આવું થાય, બાકી થવત નહીં. ચલો એક દાખલો પૂરો થયો બેટા. પહેલા દાખલામાં કોઈ પ્રોબ્લેમ નહીં. બીજો દાખલો ગણીએ, પણ હવે એમાં સાબિતી જોઈશું નહીં. તો બીજો દાખલો ગણું. અહીંયા જોજો 5y -8 બરાબર અહીંયા લખું 5 ને ભાગાકાર કરવો પડશે, અહીંયા લખું 12. ઓકે, હા, માટે
5y અહીંયા દાખલો ગણું છે શું કરું -8 નો ચલ કયો આમાં y ઉકેલ મેળવવાનો એટલે કોની કિંમત શોધવાની y બોલતા રહેજો કોની કિંમત શોધવાની y સમીકરણ ઉકેલવાનું છે એટલે y ની કિંમત શોધવાની જેના માટે ડાબા અને જબા કેવું થઈ જાય સરખું ઓકે તો -8 ને કઈ બાજુ લઈ ગયા જમણી બાજુ તો અહીંયા શું થશે 12 - 8 બરોબર છે ના કેમ +8 માઇનસ હોય તો શું થઈ જાય બેટા પ્લસ એટલે આ ધ્યાન રાખજો એમ ઓકે માટે 5y પહેલા સરવાળો બાદબાકી કરી દેવાનું તો 12 + 8 કેટલા થાય બેટા 20 12 + 8 કેટલા થાય બેટા 20 ઓકે હવે કોનો વારો આવ્યો 5 નો તો y અને 5 નો શું સંબંધ છે ગુણાકારનો તો જમણી બાજુ લઈએ તો કેમ જ હશે ભાગાકાર માટે y બરાબર 20/5 કયો ઘડિયો બોલશો 5 નો 5 4 20 થઈ જાય છે તો 5 4 20 તો y બરાબર કેટલા આવે બેટા 4 ઓકે અહીંયા ખાસ વસ્તુ અહીંયા ચેકો મારો ને તો એકદમ મારજો 20 અને 5 દેખાય સામાન્ય ચેકો મારો કે દેખાવ જોઈએ અને ચેકેલું એ હોવું જોઈએ પાછું અને 4 મોટી રકમમાં ઉપર મૂકવાના તો સમીકરણનો ઉકેલ કયો મળ્યો બેટા y બરાબર 4 એટલે એનો મતલબ y ની જગ્યાએ અહીંયા 4 મૂકી દઈશ ને તો જોઈજો તમે 5 4 20 20 માંથી 8 જાય તો 12 આવી ગયા થઈ જ જશે ઓટોમેટિક ચલો ક્લિયર બેટા ત્રીજો દાખલો ગણું છું થોડોક ભારે દાખલો જોઉં છો x/3 ઓકે -8 બરાબર અહીંયા લખું 10 ઓકે 10 ની જગ્યાએ આપણે 4 રાખવાનું x/3 -8 બરાબર 4 ઓકે તો પહેલા કોણ દૂર કરવું -8 ને જે પ્લસ માઇનસ વાળું દૂર કરી દેવાનું પહેલા પછી ગુણાકાર ને ભાગાકાર નડવાનું તો x/3 એમને એમ જ રહેવા દઉં અહીંયા માટે કરતું રહેવાનું ઓકે -8 ને કઈ બાજુ લઈ જાઉં જમણી બાજુ બસ બોલતા રહો ચિરાગ સરસ 4 + 8 ઓકે હા 4 + 8 બોલતા રહો 12 માટે x/3 બરાબર 12 આ રીતના સ્ટેપ બાય સ્ટેપ જ કે x/3 ની નીચે x/3 અને આનો જવાબ એની નીચે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ સીધું નીચે જવું જોઈએ હા હવે -3 એ નડશે તો એને કઈ બાજુ લઈ જવું જમણી બાજુ તો -3 જમણી બાજુ જશે તો ગુણાકાર માટે x બરાબર હવે ભાગાકાર કરવાની જરૂર નથી કારણ કે 3 જતા રહે તો 12 ગુણ્યા કેટલા બેટા 3 અને 12 તારી માટે x બરાબર 36 આ સમીકરણનો ઉકેલ થઈ ગયો ઓકે કેટલા દાખલા થયા બેટા 3 ચોથો દાખલો જોઈ લઈએ હા અહીંયા લખું 3a/4 3a/4 -2 બરાબર અહીંયા લખું -6 ઓકે બેટા તો ચલો કોણ દૂર કરું પેલા -2 તો જોજો 3a/4 એ તો એમને એમ જ રહે -2 કઈ બાજુ ગયા જમણી બાજુ તો કેવા થઈ જશે પ્લસ પણ -6 તો એમને એમ જ રહેશે ને હા તો -6 + 2 ચલો ક્લિયર વેરી ગુડ બેટા સરસ માટે 3a/4 બરાબર -4 -6 + 2 એટલે નિયમ 3 બાદબાકી 6 માંથી 2 જાય તો 4 અને 6 ના આગળ માઇનસની નિશાની છે એટલે -4 મોટાની નિશાની આપણે મૂકીએ છીએ જવાબમાં ઓકે ચલો તો 3a/4 બરાબર શું આવી ગયા -4 હવે એક કામ કરું આ જે ભાગાકાર છે એને દૂર કરું આવું ગુણાકાર અને ભાગાકાર બે ભેગા થાય તો પહેલા ભાગાકાર વાળાને કરી દેવાનું તો 4 ને કઈ બાજુ લઈ જાઓ બેટા જમણી બાજુ એટલે ગુણાકાર થઈ જશે તો અહીંયા શું વધશે માટે 3a બરાબર -4 ગુણ્યા 4 ચલો ક્લિયર હા માટે 3a 4 4 16 પણ -6 એટલે -16 ચલો ક્લિયર હવે 3 ને લઈ જાઉં તો ભાગાકારમાં જશે 3 ગુણાકારમાં છે એ જોડે તો જમણી બાજુ જશે તો ભાગાકાર ગુણાકાર હોય તો શામાં જાય બેટા ભાગાકાર માટે a બરાબર -16/3 તો આ સમીકરણનો ઉકેલ થઈ ગયું અહીંયા 3 ના ઘડિયામાં 16 નહીં આવે એટલે ઉઠશે નહીં અથવા 16 અને 3 કોઈ એક ઘડિયામાં આવતો તે કોઈ ઘડિયો નથી એટલે ઉઠશે નહીં એટલે ડાયરેક્ટ જવાબ આવ્યો -16/3 એ આપણો જવાબ આવી ગયો ચલો ક્લિયર બેટા હા પાંચમો અને છેલ્લો દાખલો હા અહીંયા લખું x/3 - 1/4 બરાબર 1/5 ચલો ક્લિયર ઓકે હવે ચલો કોને લઈ જાઓ પેલા વેરી ગુડ એટલી તો ખબર પડી મસ્ત છે તમારું આ બસ બોલતા રહો બેટા હું તમને વાયદો આપું બેટા તમે હોશે ના થાવ તો મને કહેવાનું એક શિક્ષકનો વાયદો છે એમ ઓકે હા x/3 બરાબર 1/5 એમને ઓછા 1/4 આ બાજુ એટલે વત્તા 1/4 આવો હું કરવાનું કહો આ ના જોતા હો પણ એ તો સમજછેદી હોય તો ને અહીંયા સમજછેદી છે સરવાળા બાદબાકી કરવાનો છે ગુણાકાર તો છે નહીં
ના તમે કહેતા ને અંશ અંશનો સરવાળો એ તો શું હતું ગુણાકારમાં હતું અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એ તો ગુણાકારમાં થાય આ તો સરવાળો છે 1/5 વત્તા 1/4 એ તો શું છે એક પંચમાંશ અને એક ચતુર્થાંશનો સરવાળો છે તો શું કરવાનું બેટા હજી કોઈને રીત ખબર હોય હા કોઈ બોલ્યો હમણાં લસા છેદ સરખો કરવો પડે સમછેદી કરવા પડે લસા લેવું પડે છેદનો લસા લો અને પછી સમછેદી કરો બેટા અને આ ચેપ્ટર તમે સમય સંખ્યા પહેલા પાઠમાં ભણ્યા પહેલો પાઠ ભૂલી ગયા સિમ્પલ વસ્તુ તમે જો આમાં જવાબ ના આપે એનો મતલબ જ એક વસ્તુ કે પહેલો પાઠ ભણે પહેલો પાઠ ભૂલી ગયા બોલ્યો હા તો સરસ બેટા બોલ્યો તો સરસ ઓકે તો અહીંયા શું કરવું પડશે બેટા લસા કેમ લસા કારણ કે આ અહીંયા સરવાળો કરવાનો છે 1/5 અને 1/4 એમાં છેદ સરખો નથી તો અહીંયા શું લખશો પણ કઈ બાજુનો જમણી બાજુનો તો અહીંયા લખું જબામાં જમણી બાજુમાં કોનો લસા બેટા છેદનો લસા બરાબર હવે જુઓ છેદનો લસા મને કોઈ કહી શકશે 5 અને 4 20 અનુક્રમ વાળી સંખ્યા છે એટલે સાહેબ એ તો લસા લેવાની પેલી રીતે ગણવાની જરૂર નહીં ભાગાકારની રીતે ડાયરેક્ટ શું કરતો સાહેબ ગુણાકાર કરી દો અનુક્રમ વાળી સંખ્યા તો 4 × 5 = 20 પણ યાદ રાખજો જમણી બાજુ જ લસા લીધો તમે ડાબી બાજુ કશું કર્યું નથી તો ડાબી બાજુ માટે x/3 બરાબર 1/5 વત્તા 1/4 ચલો કેટલા લાવવાના જાવ 20 તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે 4 તો ગુણ્યા 4 અહીંયા પણ ગુણ્યા 4 અહીંયા ગુણ્યા 5 અહીંયા પણ ગુણ્યા 5 ચલો ક્લિયર માટે x/3 બરાબર 1 4 4 4 × 5 20 વત્તા 5 × 5 4 × 5 20 ચલો આટલે સુધી કોઈ પ્રોબ્લેમ નહીં હવે સમછેદી થઈ ગયા બેટા તો સમછેદી તો સાહેબ મજા આવે તો x/3 ડાબી બાજુ તો એમને એમ છેદમાં 20 લખો સરવાળો કોનો કરવાનો અંશનો જ તો 4 + 5 અંશનો સરવાળો થઈ જાય સમછેદી થયા પછી થાય તો 4 + 5 કેટલા થાય બેટા 9 અને નીચે 20 એ 9/20 કઈ બાજુ આયા જમણી બાજુ યાદ રાખજો ડાબી બાજુ તો x/3 છે ને છે ઓકે તો 9 પેજ લઈ લઈએ માટે x/3 બરાબર 9/20 ચલો અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં 3 શામાં છે બેટા તો આ બાજુ જશે તો ગુણાકાર ઓકે માટે x બરાબર ગુણાકારમાં 9 × 3 ચલો અહીંયા 9/20 તો એમ જ લખીએ પહેલા ગુણ્યા કેટલા થઈ જાય બેટા 3 છેદમાં કશું નહીં એટલે કેટલા મૂકી દઉં 1 હવે તમે કહેતા હતા એ શું આવ્યું બેટા ગુણાકાર કરવાનો છે અંશનો ગુણાકાર છે ગુણાકારનો ભાગાકાર સહેલા સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કેવા બેટા સહેલા કારણ કે એમાં અંશ છેદનું જ કરવાનું હોય ઓકે માટે x બરાબર 9 × 3 અને નીચે 20 × 1 9 તારી 27 અને નીચે 20 તો x ની કિંમત મળી 27/20 20 ના ઘડીએ 27 આવવાના ના 20 અને 27 કોઈ એક ઘડીએ એમાં આવતો હોય કોઈ તો એવું એ કોઈ નહીં એવી કોઈ સંખ્યા કે જેમાં 20 આવી જાય 27 તો એ કોઈ નથી એટલે આ ફાઇનલ જવાબ આવી ગયો 27/20 ઓકે